નમસ્કાર મિત્રો, તો ફરીથી આપણે પ્રચલન અને હલનચલનમાં આગળ વધીએ. તમે છેલ્લા લેક્ચરની અંદર અક્ષીય કંકાલ તંત્રને પૂર્ણ કર્યું. હવે અક્ષીય કંકાલ તંત્રના વિશેના કેટલાક પ્રશ્નો આપણને ઉપસ્થિત થાય એની ચર્ચા કરી લઈએ અને પછી આગળ વધીએ. તો અક્ષીય કંકાલ તંત્રમાં તમારી જાતે તમે પ્રશ્નો લખો અને એના જવાબ વિકલ્પ વગર તમારી જાતે લખો. અક્ષીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય? કોનો કોનો સમાવેશ થાય? તમારી જાતે પ્રશ્ન વિકલ્પ સિવાય તમે અંદર લખી દો, આપણે એને યોગ્ય સમય આપીએ. ચલો બીજો નંબર, તમે એનો જવાબ સાથે સાથે આપતા રહેજો. ખોપરીમાં કેટલા અસ્થિઓનો સમાવેશ થાય છે? કરોડ સ્તંભમાં આવેલ અસ્થિઓની સંખ્યા જણાવો. કરોડ સ્તંભમાં ગ્રીવા કશેરુકા ની સંખ્યા જણાવો. કરોડ સ્તંભમાં કટી કશેરુકાઓની સંખ્યા જણાવો. ઉરોસ્તી નું સ્થાન જણાવો. પાંસળીઓની સંખ્યા જણાવો. પાંસળી પિંજરમાં આવેલ અસ્થિની સંખ્યા કેટલી? એક હાડ પિંજરમાંથી પાંસળી પિંજર ગાયબ થયેલું છે, તો તેમાં કેટલા અસ્થિ હશે? મનુષ્યમાં સાચી પાંસળીઓની સંખ્યા જણાવો. મનુષ્યમાં ખોટી પાંસળીઓની સંખ્યા જણાવો. અને મનુષ્યમાં તરતી પાંસળીઓની સંખ્યા જણાવો. મેં રેન્ડમલી તમને લખ્યા છે, મારે તો ખાલી માત્ર ને માત્ર તમે ગઈકાલ જે લખ્યું છે એ તૈયાર કરીને આવ્યા છો કે નહીં એની સાથે ચર્ચા કરવી છે. અને માટે એક પછી એક આ પ્રશ્નના ઉકેલ આપણે મેળવી લઈએ અને પછી આગળ વધીએ. પહેલા લખી દો, બધા જ તમારી જાતે જવાબ લખી દો, પછી આપણે સોલ્યુશન મેળવીએ. ચાલો મિત્રો, લખાઈ ગયું છે. તો હવે અક્ષીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય એવો એક પ્રશ્ન છે. અક્ષીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય? તો આપણે ગઈકાલે ભણી ગયા છે એમ પહેલો નંબર કોનો સમાવેશ આવે? જુઓ, મારે કોઈના માર્ક્સ જોઈતા નથી,
કે તમે એની અંદર કેટલા સાચા માર્ક્સ આપો એવું નહીં, તમને આવડે એમાં રસ. અને માટે તમારી જાતે ખોટો પડ્યો હોય તો સુધારવા પ્રયત્ન કરજો, બીજી કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. અક્ષીય કંકાલ તંત્રની અંદર ખોપરી, કરોડસ્તંભ, ખોપરી, કરોડસ્તંભ, પુરોસ્તી અને પાંસળીઓનો સમાવેશ થાય. ચલો પ્રશ્ન એમાંથી પેટા પ્રશ્ન કાઢો કે ખોપરીમાં કેટલા અસ્થિઓની સંખ્યા આવેલી જોવા મળે. તો ખોપરીમાં કેટલા અસ્થિઓ જોવા મળે? તો ખોપરીમાં પહેલા તો કોનો સમાવેશ થાય એ આપણે જોવું પડે. આ ખોપરી, તો એમાં મસ્તક પેટી કેટલા અસ્થિ હોય એની અંદર? તો 8. ત્યાર પછી ચહેરાના અસ્થિ કેટલા? 14. ત્યાર પછી દ્વિત અસ્થિ કેટલા? 1. અને ત્યાર પછી કર્ણાસ્થિ કેટલા? 6. આમ ટોટલ સંખ્યા એની 29. બીજા નંબરની અંદર કરોડ સ્તંભની અંદર કેટલી રચના જોવા મળે? તો કરોડ સ્તંભની અંદર 26 હાડકા જોવા મળે. ઓરોસ્તીની સંખ્યા કેટલી જોવા મળે? 1 ની સંખ્યા જોવા મળે. અને પાંસળીઓ 12 જોડ એટલે 24. આ અક્ષીય કંકાલ તંત્રમાં કેટલા હાડકા? તો 29 વત્તા 26 વત્તા 1 વત્તા 24 એમ કરીને ટોટલ સંખ્યા થશે કેટલી થશે? તો 80 સંખ્યાની આપણે ગણતરી કરી. તો આવી રીતે 80 સંખ્યા જોવા મળે. ખોપરીમાં કેટલા અસ્થિઓનો સમાવેશ થાય? તો આપણે ઉપર એટલા માટે જ ગણી લીધો કે ખોપરીની અંદર 29 અસ્થિઓનો સમાવેશ થાય. ભૂલ ના કરો કે 22 તમને લખીને આપ્યું છે. ક્યાં? એ સમજણ પ્રમાણે લખ્યું છે કે ભાઈ મસ્તક પેટી અને ચહેરાના એમ કરીને 22 લખ્યા છે. કરોડ સ્તંભમાં આવેલ અસ્થિઓની સંખ્યા, તો અહીંયા આપણે કરોડ સ્તંભમાં આવેલા અસ્થિઓની સંખ્યા એટલા માટે ગણી દીધી છે ઉપર 26 સંખ્યા. કરોડ સ્તંભમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા કેટલી? તો બરાબર એક સૂત્ર એપ્લાય કરવાનું કહ્યું હતું. તમે ક્યાં ભૂલ કરવાના છો એ પણ મને ખબર છે, અત્યારે હાલ ભૂલ નથી કરાવો. આમાં ભૂલ થાય એવી કોઈ સંભાવના દેખાતી પણ નથી તમને. અને માટે કરોડ સ્તંભમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા 7. કરોડ સ્તંભમાં કટી કશેરુકાઓની સંખ્યા કેટલી? તો જુઓ 12 ન લખી દો, કારણ કે લાઈનસર તમે યાદ રાખ્યું હોય તો 12 લખવાના, પણ અહીંયા કટી કશેરુકાઓ 5 ની સંખ્યામાં જોવા મળે. ઉરોસ્તીનું સ્થાન જણાવો. તો બરાબર છાતીનું પિંજરું તમે જોયું, તમને અહીંયા દેખાતું હશે. અને છાતીના પિંજરામાં બરાબર મધ્ય ભાગે પહોળું ચપટું અસ્થિ હતું જેનું નામ હતું ઉરોસ્તી. ઉરહ વત્તા અસ્થિ, ધેટ મીન્સ ઉરોસ્તી. હવે આ ઉરોસ્તી 1 ની સંખ્યામાં જોવા મળે. કઈ બાજુએ? તો વક્ષ મધ્ય બાજુએ અથવા તો મધ્ય વક્ષ બાજુએ. બરાબર. પાંસળીઓની સંખ્યા કેટલી? તો અહીંયા પાંસળીઓની સંખ્યા આપણે લખી દીધી છે 12 જોડ, યાની કે 24 ની સંખ્યામાં જોવા મળે પાંસળીઓ. પાંસળી પિંજરમાં આવેલ અસ્થિઓની સંખ્યા, તો અહીંયા આપણે લખીએ છીએ એટલા માટે કે પાંસળી પિંજરમાં કોનો સમાવેશ થાય? તો પહેલા નંબરમાં ઉરસીય કશેરુકાઓ, જેની સંખ્યા કેટલી જોવા મળે? તો 12 ની સંખ્યા જોવા મળે. બીજો નંબર છે એ ઉરોસ્તી નામનું હાડકું, કેટલી સંખ્યા? 1 ની સંખ્યા જોવા મળે. અને ત્રીજા નંબરની અંદર પાંસળી પિંજરમાં પાંસળીઓની સંખ્યા જોવા મળે 12 જોડ, યાની કે 24. यानी कि टोटल પાંસળી પિંજરની અંદર આવેલા અસ્થિઓની સંખ્યા 37 થશે. તો આમ 37 સંખ્યા આપણે ગણીને
એક હાડપિંજરમાંથી પાંસળી પિંજર ગાયબ થઈ ગયું છે, યાની કે હાડપિંજર છે, હાડપિંજર એની અંદર કેટલા તો 206 હાડકા આવેલા હોય, એની અંદરથી પાંસળી પિંજર ગાયબ થઈ ગયું છે એટલે ઉરસીય કશેરુકાઓ, ઉરોસ્તી અને પાંસળીઓ એટલે 37 ની સંખ્યા આપણે બાદ કરવી પડે. માટે આમાંથી 37 બાદ કરીએ તો કેટલા રહે? બરાબર, તો 169 હાડકા રહે. બરાબર, તો આ 169 હાડકા એ પાંસળી પિંજર ગાયબ થઈ ગયું હોય તો 169 એ જોવા મળે તમને. મનુષ્યમાં સાચી પાંસળીઓની સંખ્યા કેટલી જોવા મળે? તો મનુષ્યમાં સાચી પાંસળીઓની સંખ્યા કેટલી હોય? બોલો બોલો, ગભરાયા વગર બોલો. કેટલાક બોલી ગયા 7 એમ બોલી ગયા, તો નહીં, 7 જોડ યાની કે 14 ની સંખ્યા. તમે લોકો જે ભૂલ કરવાની હતી એ ભૂલ અત્યારે તમને યાદ દેવરાવી દીધું કે મનુષ્યમાં સાચી પાંસળીઓની સંખ્યા 7 જોડ યાની કે 14. મનુષ્યમાં ખોટી પાંસળીઓની સંખ્યા, કારણ કે મનુષ્ય શબ્દ લખ્યો છે આગળ એટલે 3 જોડ એટલે 6. અને મનુષ્યમાં તરતી પાંસળીઓની સંખ્યા કેટલી? તો 2 જોડ. આમ કરી અને 12 જોડ યાની કે 24 ની સંખ્યામાં જોવા મળે. આ નહીં પણ આવા અનેક પ્રશ્નોના જવાબ તમને સિમ્પલ સાદી રીતે સમજો તો એની અંદરથી મળી રહે. હવે આના જેવા પ્રશ્નો છે એ પ્રશ્નો તમે બીજા પણ જાતે વિચારજો. તમારે વિચારવા, તમારી જાતે બનાવવાના અને ત્યાર પછી એના જવાબ તૈયાર કરવાના. તમારે કોઈની જરૂરિયાત નહીં પડે, ફરીથી કોઈ સાહિત્યની જરૂર નહીં પડે. તમે કન્ટેન્ટ તૈયાર કરજો. પણ કેટલાક વિદ્યાર્થીઓ મારી ધ્યાનમાં એવા આવ્યા છે કે કન્ટેન્ટ વાંચતા જ નથી અને સીધા કોઈક પુસ્તકને એમાંથી પ્રશ્નો સોલ્વ કરે છે. તો યાદ રાખો, 75, 85, 71, 47 આવ્યા બધા પ્રશ્નો તૈયાર કરવાને બદલે એકડી તૈયાર કરીએ તો આ બધા પ્રશ્નો ઓટોમેટિક આવડે. તમે કન્ટેન્ટ તૈયાર કરજો, વ્યવસ્થિત રીતે એકવાર બે વાર સમજજો અને ત્યાર પછી પ્રશ્નો સોલ્વ કરજો. હવે આપણે આગળ જોઈએ છે ચલો ત્યારે મિત્રો, હવે આપણે આગળ જોઈએ છે ઉપાંગીય કંકાલ. તો પહેલા ઉપાંગીય કંકાલ એના વિશે આપણે સમજીએ, આકૃતિ દોરીએ અને ત્યાર પછી એની ચર્ચા કરી લઈએ. તમે લોકો સાથે અને સાથે આકૃતિ દોરજો. ઉપાંગીય કંકાલ અથવા તો ઉપાંગીય કંકાલ તંત્ર કહેવાય. કંકાલ તંત્રનો બે હિસ્સાનો બીજો નંબરનો હિસ્સો ઉપાંગીય કંકાલ. તો ઉપાંગીય કંકાલમાં કોનો સમાવેશ થાય? તો પહેલો નંબર છે મેખલાઓ અને બીજો નંબર છે ઉપાંગ અસ્થિઓ. મેખલાઓની અંદર બે ભાગ પડે. એકનું નામ છે સ્કંદ મેખલા, બીજાનું નામ છે નિતંબ મેખલા. જ્યારે ઉપાંગ અસ્થિની અંદર બેનો સમાવેશ થાય. એકનું નામ છે અગ્ર ઉપાંગ અસ્થિઓ અને બીજાનું નામ છે પશ્ચ ઉપાંગ અસ્થિઓ. આમ આટલી ઉપાંગીય કંકાલમાં આપણે રચના જોવી છે. પહેલું નંબર મેખલા કોને કહેવાય? તો મેખલા છે એ મેખલા એ અક્ષીય અને ઉપાંગીય કંકાલને જોડતી એક રચના છે. અક્ષીય અને ઉપાંગીય કંકાલને જોડતી રચના જેને મેખલા તરીકે ઓળખવામાં આવે. જો એ ખભાના પ્રદેશમાં આવેલી હોય તો ખભા મેખલા તરીકે ઓળખવામાં આવે. આપણે ખભા મેખલા એવું બરાબર બંધ બેસતું નથી લાગતું, એટલે ખભાનું બીજું નામ સ્કંદ, એટલા માટે સ્કંદ મેખલા કહીએ છીએ. આમ સ્કંદ મેખલા જોવા મળે. અને બીજા નંબરમાં નિતંબ પ્રદેશમાં યાની કે કટી પ્રદેશની અંદર આવેલી કટી મેખલા
અથવા નિતંબ મેખલા તરીકે ઓળખીએ છીએ. આમ સ્કંદ મેખલા અને નિતંબ મેખલા એ બંને મેખલાઓ અને અગ્ર ઉપાંગ અને પશ્ય ઉપાંગમાં આવેલા અસ્થિઓ એ ઉપાંગ અસ્થિઓ તરીકે આપણા જોવા છે. તો સૌથી પહેલા અગ્ર ઉપાંગ અસ્થિ અને સાથે સાથે સ્કંદ મેખલાની રચના આપણે જોઈશું. તો તમે લોકો ફિગર દોરજો. પહેલો નંબર છે અગ્ર ઉપાંગ અસ્થિ અને સ્કંદ મેખલા. તો ફિગર દોરજો. ચલો મિત્રો, તો આપણે સૌથી પહેલા ફિગર દોરવાનું કામ શરૂ કરીએ. તમારે સાથે અને સાથે દોરવાની છે. ફિગર એક વારથી દોરાઈ જાય પછી આપણે આગળ વધીએ. સાથે દોરજો ભાઈ. તમારે ફિગર દોરવાની આવશે નહીં, પણ સ્કેન કરી મૂકે ઓળખતા આવડવી જોઈએ, એ ખાસ હેતુ છે. આ ટોટલ સંખ્યા 8 કરવાની છે. આપણે એક્ઝેક્ટ આપણે આકૃતિ દોરવાની નથી, પણ સંખ્યાની રીતે આપણને મળવી જોઈએ. જો આગળ તમારે પાંસળીઓ દોરવાની કોઈ જરૂરિયાત નથી. હું પાંસળીઓ કરી આગળ રાખીશ નહીં. ધીમે ધીમે દોરો, શાંતિથી.
સ્કંદ મેખલા સહિત અગ્ર ઉપાંગ અસ્થિઓ આપણે દોર્યા છે. ક્યાંક તમને લાગે કે અગ્ર ઉપાંગ, તો હા અગ્ર ઉપાંગ, પણ એની અંદર હાડકાની રચના દોરી એટલે ઉપાંગ અસ્થિઓ. ચલો નામ ધીમે ધીમે લખતા જઈએ. આનું નામ છે અક્ષક, આનું નામ છે સ્કંધાસ્થિ, આ છે ભુજાસ્થિ, અરિય અસ્થિ, અરિયાસ્થિ અથવા અરિય વત્તા અસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ. આટલા છે એને કહેવાય મણિબંધાસ્થિઓ. આ છે એને કહેવાય પશ્ય મણિબંધાસ્થિઓ. પશ્ય મણિબંધાસ્થિઓ. અને આ છે એને કહેવાય અંગુલાસ્થિઓ અથવા અંગુલ્યાસ્થિઓ. કોઈ પણ દોરો, કોઈ પણ લખો ચાલે. અંગુલાસ્થિઓ અથવા તો અંગુલાસ્થિઓ, અંગુલ્યાસ્થિઓ. નામ લખાઈ જવું જોઈએ. નામ લખાયા પછી આપણે આગળ વધીએ. જેમ વર્ગખંડમાં તમે આકૃતિ દોરવાનો તમને પર્યાપ્ત સમય મળે છે, એમ તમે પણ અત્યારે હાલ તમારી જાતે આકૃતિ દોરી અને પછી જ આગળ વધવાનું છે. સહેજ પણ ઉતાવળ ન કરો. અને અહીંયાથી જેવું ભણીને રહીએ કે તરત જ તૈયાર થઈ ગયું હોવું જોઈએ. આશા રાખું દોરાઈ ગઈ હશે જ. તમને છેલ્લે સમય પણ આપું જ છું કાયમ માટે, એમ અહીંયા કહીશ, પણ અહીંયા તો તમે વિડીયો પોઝ કરી દેશો, તમારે સમય જ સમય છે. તો આપણે એક પછી એક રચના જોઈએ. સૌથી પહેલો નંબર છે એને આપણે અગ્ર ઉપાંગ અસ્થિ અને મેખલા. તો અગ્ર ઉપાંગ અને બીજા નંબરની અંદર સ્કંદ મેખલા.
આ બંનેની અંદર અગ્રોપાંગ અસ્થિની સંખ્યા કેટલી જોવા મળે છે? તો આપણે ગણવી છે, ગણતરી કરવી છે કે એની અંદર 30 સંખ્યા આપણને કહેવામાં આવે. આ 30 સંખ્યા આપણે એમ જ લખી દેવાની નથી, પરંતુ આપણે ગણીને એનો અભ્યાસ કરીને લખવું છે. ઉપાંગના અસ્થિઓ, આ ઉપાંગના અસ્થિઓ આ તેની મેખલા સાથે જોડાય એટલે ઉપાંગીય કંકાલ બનાવે છે. ફરીથી બોલું છું, ઉપાંગના અસ્થિઓ તેની આ મેખલા સાથે જોડાય ત્યારે ઉપાંગીય કંકાલ બનાવે છે. પ્રત્યેક અગ્ર ઉપાંગ અસ્થિઓની સંખ્યા અથવા તો પ્રત્યેક અગ્ર ઉપાંગમાં આવેલા અસ્થિઓની સંખ્યા 30 જોવા મળે છે. 30. આમ 30 સંખ્યા આપણે ગણીએ તો સૌથી પહેલા નંબરમાં તમે જુઓ કે આ ભુજાસ્થિ નામનું એક હાડકું આવેલું છે. આપણા હાથને આપણે અહીંયાથી પકડીએ એટલે આ ભાગ છે આપણને જોવા મળે, એને કહીએ છીએ બાહુ. હસી ગયા ને તમે લોકો? બાહુ. પછી તમે પાછળ બલી લગાવી દીધું, બાહુબલી. હા ભાઈ, આ એ જ આ બાહુ. અને બાહુની રચના કરતા અસ્થિને કહેવાય બાહુ વત્તા અસ્થિ, ધેટ મીન્સ બાહુ અસ્થિ. બાહુસ્થિ. પરંતુ આપણે આ બરાબર લાગતું નથી, એટલે એને બદલે આ બાહુનું બીજું નામ છે ભુજા, અને ભુજાની રચના કરતા અસ્થિને કહેવાય ભુજાસ્થિ. તો આપણને વધારે અનુકૂળ પડે. આમ ભુજાસ્થિ જોવા મળે. બાહુ પ્રદેશની અંદર આવેલ આ અસ્થિ એ ભુજાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. ભુજાસ્થિ અગ્ર બાજુ યાની કે આ ઉપાંગ કંકાલ છે, એની અંદર આ એક મેખલાની રચના છે, અને આ મેખલા વડે તે અક્ષીય અને ઉપાંગીય બંનેને જોડે છે. એટલે કે આ મેખલા એ અક્ષીય અને ઉપાંગીય બંનેને જોડે. તો આ ઉપાંગીય તો રચના આપણે જોઈ ગયા છે, પણ અક્ષીય કોની સાથે જોડે છે? તો અક્ષક નામનું અસ્થિ એ પેલા કોની સાથે જોડાય છે? તો ઉરોસ્થિ સાથે જોડાય છે. બરાબર, એની ચર્ચા આપણે કરીએ છીએ. તો ભુજાસ્થિ એની સંખ્યા કેટલી જોવા મળે? તો એક અગ્ર ઉપાંગમાં એક, એટલા માટે બે અગ્ર ઉપાંગો છે એટલે એની સંખ્યા આપણને 2 જોવા મળે. આમ અગ્ર ઉપાંગની અંદર ભુજાસ્થિ છે, ભુજાસ્થિની સંખ્યા એક અગ્ર ઉપાંગમાં 1, એટલા માટે ટોટલ એના ડબલ કરી દઈએ તો 2 ભુજાસ્થિ જોવા મળે. જો ભુજાસ્થિનો અગ્ર છેડો ભાગ છે, આ ભાગ એક ગોળાકાર રચના ધરાવે છે, એને આપણે કંદુક કહેવાય. કંદુક એટલે ઉપસી આવેલી રચના હોય તેવી રચના. અને જે સ્કંદ મેખલાના સ્કંદ ઉલુખલ, અહીંયા જે આ ભાગ છે આવો એની અંદર આ ભાગ જોડાય છે. આવો માટે આ કંદુકની રચના કહેવાય, આ ઉલુખલની રચના કહેવાય. આમ સ્કંદ મેખલાના આ સ્કંદ ઉલુખલની અંદર એ કંદુક ઉલુખલનો સાંધો બનાવીને જોડાય છે. તો માટે આપણે લખીએ કે એ સ્કંદ મેખલાના અંતર્ગોળ ભાગની અંદર, જેને સ્કંદ ઉલુખલ તરીકે ઓળખવામાં આવે, એમાં જોડાય છે. જ્યારે પશ્ચ બાજુએથી એ કોની સાથે જોડાય છે? એ અર્ય પ્રકોષ્ઠાસ્થિ યાની કે રેડિયો અલ્ના સાથે જોડાય છે. અર્ય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ એમ બંને સાથે જોડાય અને અહીંયા મિજાગરાનો સાંધો બનાવે છે, અહીંયા કંદુક ઉલુખલનો સાંધો બનાવે છે. તો ભુજાસ્થિ સ્કંદ મેખલાના સ્કંદ ઉલુખલમાં જોડાય છે, જેની સંખ્યા એક ઉપાંગમાં 1 એટલે 2 ઉપાંગ, મનુષ્યની અંદર 2 અગ્ર ઉપાંગો આવેલા છે એટલે 2 ની સંખ્યામાં ભુજાસ્થિ જોવા મળે છે. ચલો બીજો નંબર છે એ
અગ્રબાહુની રચના કરવા માટે જવાબદાર છે એ અરિય અસ્થિ અને બીજા નંબરમાં પ્રકોષ્ઠાસ્થિ. આમ સંયુક્ત રીતે બોલીએ તો અરિય પ્રકોષ્ઠાસ્થિ એવો શબ્દ બોલવો પડે. અરિય અસ્થિ તો બરાબર તમે જોઈ શકો અંગૂઠા તરફના ભાગે આવેલું હોય અરિય અસ્થિ કહેવાય. તો આર્ય અસ્થિ છે અંગૂઠાનો ભાગ. અંગૂઠાને કેવી રીતે તમે ઓળખ્યો? તો બિલકુલ બે આંગળીના વેઢા છે એટલે કે બે અંગુલાસ્થિઓ છે એ અંગૂઠો છે. તો અરિય અસ્થિ છે એની સંખ્યા પણ કેટલી જોવા મળે? એક. બે ઉપાંગની અંદર બે જોવા મળે. પ્રકોષ્ઠાસ્થિની સંખ્યા પણ કેટલી જોવા મળે છે? તો એ પણ એક ઉપાંગમાં એક અને બે ઉપાંગમાં ડબલ કરીએ તો બે. આમ અરિય પ્રકોષ્ઠાસ્થિ યાની કે અગ્ર બાહુ પ્રદેશની અંદર આવેલી આ રચના જેની અંદર ટોટલ 4 હાડકા જોવા મળે છે. બે અરિય અસ્થિ અને બે પ્રકોષ્ઠાસ્થિ. આમ તો એકચ્યુઅલી અહીંયા જ્યાં સાંધાની રચના બનાવે છે. આજે અરિય અસ્થિ બને છે એ ઉપરની બાજુએ ભુજાસ્થિ સાથે જ્યારે જોડાય છે ત્યારે એક કોણીની રચના કરે છે. ત્યાં એક પ્રવર્ધ જોવા મળે જેને કોણી પ્રવર્ધ કહેવાય. આ કોણી કહીએ છીએ જે આપણે પાટલી ઉપર કોઈ ખસતું ના હોય તો એનો ઉપયોગ કરીએ છીએ તે આ કોણી પ્રવર્ધ. એ કોણી પ્રવર્ધની રચના જોવા મળે છે. અહીંયા આપ્યું નથી તો ચિંતા ન કરતા, પણ સમજવું તો પડે આપણે કોણી કોણી શા માટે કહીએ છીએ તે. તો અરિય અને પ્રકોષ્ઠાસ્થિ એક એકની સંખ્યામાં બે ઉપાંગ હોય એટલે બે બે. ત્યાર પછી આને કહેવાય કાંડું. કાંડાની રચના, કાંડાનું બીજું નામ મણિબંધ. આ મણિબંધની રચના કરવા માટે આવેલા અસ્થિને શું કહેવાય? તો મણિબંધાસ્થિ. આમ કાંડાની રચના, કાંડાનું બીજું નામ મણિબંધ અને મણિબંધની રચના કરતા અસ્થિઓને કહેવાય મણિબંધાસ્થિ. આમ મણિબંધાસ્થિઓની સંખ્યા કેટલી જોવા મળે છે? તો અહીંયા એકચ્યુઅલી આપણે ગણતરી કરવી છે એટલા માટે તમને દૂરથી વંચાય એવી રીતે મેં અહીંયા આ પોર્શનની અંદર આવી રીતે દોર્યું છે. દૂરથી તમે જોઈ શકો એટલા માટે. એના પાછળના ભાગ હતો આપણે આવ્યું એક્ઝેક્ટ. તો મણિબંધાસ્થિઓની સંખ્યા કેટલી? તો 8 ની સંખ્યામાં જોવા મળે. એક કાંડાની અંદર 8 અનિયમિત ગોળ આકારના અસ્થિઓ જેને કહેવાય છે મણિબંધાસ્થિઓ 8 ની સંખ્યામાં. બે ની અંદર એની સંખ્યા 16 થશે. આમ કાંડાની રચના કરતા મણિબંધાસ્થિઓ. પરંતુ કાંડા પછી આ હથેળીની રચના છે. બરાબર. હથેળીની રચનાની અંદર 4 વત્તા 1 ની રચના જોવા મળે. આ બાજુ 4, આ બાજુ 1. અંગૂઠો છે સામેની બાજુએ ગોઠવાયેલો છે. અહીંયા પણ એ જ રીતે હોય. તો બરાબર આ છે એ પશ્ય મણિબંધાસ્થિનો હિસ્સો છે. હથેળીની રચના તૈયાર કરે છે જેમાં 4 વત્તા 1 એટલે પશ્ય મણિબંધાસ્થિઓ છે. એ પશ્ય મણિબંધાસ્થિઓ યાની કે હથેળીની રચના કરવા માટે જવાબદાર એ પશ્ય મણિબંધાસ્થિઓ છે. જેની અંદર એક ઉપાંગની અંદર 5, બે ની અંદર 10 જોવા મળે. તો હથેળીની રચના કરતા પશ્ય મણિબંધાસ્થિઓ. ત્યાર પછી આંગળીઓની રચના છે 1, 2, 3, 4, 5 એમ બંને બાજુએ 10 આંગળીઓ આપણે કહીએ છીએ. ક્યાંક તમે બોલતા શકતા બે અંગૂઠો કહેવાય તો હા એ આંગળીમાં જ આવી જાય. તો એ આંગળીની રચના કરતા અસ્થિઓ છે એને અંગુલ અસ્થિઓ તરીકે ઓળખવામાં આવે. અંગુલ્યાસ્થિઓ તરીકે ઓળખવામાં આવે. તો દરેકને તમે તો અહીંયા ગણી શકો કે એક વેઢો છે, આ બીજો વેઢો છે, એટલા બે થયા. અહીંયા 1, 2 ને 3, 1, 2, 3 એમ કરતા 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 ગણો તો 2 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3. આમ 2, 3, 3, 3, 3 એટલે 14 અસ્થિઓ છે. એ કયા થયા? અંગુલ્યાસ્થિઓ થયા. તો અંગુલ્યાસ્થિઓની સંખ્યા કેટલી થઈ? 14 અસ્થિ. અંગૂઠામાં કેટલા? 2. બાકીની દરેક આંગળીમાં 3, 3, 3 એટલે 14. અને એની 14 ની સંખ્યાની અંદર
ગુણ્યા 2 કરો તો 28 જોવા મળે છે, એ અંગુલાસ્થિઓ જોવા મળે. બરાબર. આમ થઈ ગઈ રચના એ અગ્ર ઉપાંગમાં આવેલા અસ્થિઓની સંખ્યા. હવે જો 1 + 1 2 આ 3 આ 11 ની 5 16 અને 14 એટલે 30 સંખ્યા થઈ. એટલે અગ્ર ઉપાંગની સંખ્યા 2 આવેલી હોવાને કારણે આપણે 60 સંખ્યા ગણીએ છીએ. તો ફરીથી સમજો. સૌથી પહેલું ભુજાસ્થિ સ્કંદ મેખલાના સ્કંદ ઉલુખલમાં જોડાય, કંદુ ઉલુખલનો સાંધો બનાવીને જોડાય. પશ્ચ બાજુએથી એ અરિય અને પ્રકોષ્ઠ અસ્થિ સાથે જોડાય, મિજાગ્રાનો સાંધો બનાવીને જોડાય. અરિય અસ્થિ અંગૂઠા તરફ આવેલું હોય, અરિય અસ્થિ અને પ્રકોષ્ઠ અસ્થિ તરીકે ઓળખીએ છીએ. તે એકની સંખ્યા જોવા મળે છે કે 2. અને ત્યાર પછી મણિબંધાસ્થિઓની સંખ્યા એ ટોટલ જુઓ. મણિબંધાસ્થિની સંખ્યા 8, પશ્ચ મણિબંધાસ્થિની સંખ્યા 5, અંગુલાસ્થિની સંખ્યા 14. પણ આપણે એક એક આંકડો ગણ્યો છે એટલા માટે તો આ 1 આ 1 આ 1 અહીંયા જે લખ્યા છે એ પ્રમાણે આમ ટોટલ 30 ની સંખ્યામાં જોવા મળે છે. હવે સાથે અને સાથે આપણે જોવું છે. અહીંયા જુઓ, આપણે આ 30 ની જે સંખ્યા ગણી છે 30 ની સંખ્યા હવે આપણે કાઢી નાખીએ છીએ. એ આ 30 ની સંખ્યા હતી એ 30 સંખ્યા એ એક ઉપાંગની, બે ઉપાંગના 60. હવે આપણે જોઈએ છે સ્કંદ મેખલાની રચના જોવી છે. આ સ્કંદ મેખલા, સ્કંદ મેખલા છે. સ્કંદ મેખલા એની અંદર આટલો અડધો ભાગ છે, યાની કે 2 અડધા ભાગોની મદદથી એક સ્કંદ મેખલા બને છે. જેને આપણે એમ કહીએ કે પ્રત્યેક મેખલા 2 અર્ધ ભાગોની બનેલી છે. એકનું નામ છે, એનું નામ અક્ષક છે, અને બીજાનું નામ છે એક સ્કંધાસ્થિ છે. આ અક્ષક અહીંયા આપણે જોઈએ છીએ. અક્ષક તો અક્ષક કોને કહેવાય? તો બરાબર તમે અહીંયા કાંઠલો જુઓ તો તમારા કાંઠલાની અંદર અહીંયા જોવા મળે છે આ ભાગ, એને કહેવાય અક્ષક અસ્થિ. કેવું છે? તો સામાન્ય રીતે પાતળું છે, સાપેક્ષની અંદર થોડુંક લાંબુ છે. અહીંયાથી શરૂ થઈ અને અહીં સુધી આવેલું છે, પુરુષની સાથે એ જોડાણ ધરાવે ત્યાં સુધી. એટલે પાતળું લાંબુ અને કેવું? તો 2 વળાંક ધરાવતું. આમ અક્ષકની સંખ્યા પ્રત્યેક અર્ધ અસ્થિમાં એકની સંખ્યા એટલે 2 અર્ધ અસ્થિઓમાં 2 અક્ષક જોવા મળે. પાતળું, લાંબુ અને 2 વળાંક ધરાવનારું અસ્થિ છે, જેને આપણે હાંસડીનું હાડકું તરીકે ઓળખીએ છીએ. હાંસડીનું હાડકું. તમે કેટલીક વખતે કેટલાક ઘરેણા પહેરે છે ચાંદીના, અને અહીંયા એને નામ આપે છે હાંસડી. એ હાંસડીના નામ, ઘરેણાનું નામ પણ આ હાડકા ઉપરથી પડેલું છે. તમે ક્યારેક જોતા હશો હાંસડી મારા મૈયરની એવું લોકગીત અહીંયા પ્રચલિત પણ હશે. તો એ હાંસડી એક હાડકા તરીકે આપણે જોઈએ તો હાંસડીનું હાડકું પણ એ રીતે જે જોવા મળે છે. બરાબર. વક્ષ બાજુએથી યાની કે અગ્ર બાજુએથી એ ઉરોસ્થિ સાથે જોડાય. 2 વળાંક ધરાવનારું પાતળું અસ્થિ એ પશ્ચ બાજુએ એ સ્કંદાસ્થિ સાથે જોડાય છે. આ અક્ષક અને સ્કંદાસ્થિ જ્યાં જોડાય છે ત્યાં એક અંતરગોળ જેવી રચના આવેલી હોય છે, જેને સ્કંદ ઉલુખલ તરીકે આપણે ઓળખીએ છીએ. એ રચના એ જોવા મળે છે. ચલો, બીજો નંબર છે એને આપણે કહીએ છીએ સ્કંદાસ્થિ. ક્યાં જોવા મળે? આ સ્કંદાસ્થિ છે એ ક્યાં જોવા મળે? તો છાતીના ભાગમાં પાછળની તરફ જોવા મળે છે. તમને ત્રિકોણાકારનું જોવા મળે છે. એ તો ઉરસના પૃષ્ઠ ભાગે, ઉરસના પૃષ્ઠ ભાગે
સમજો ફરીથી, છાતીનો ભાગ છે ઉરસ પ્રદેશ, પરંતુ આ છાતીના ભાગમાં પાછળની દિશા તરફ આવેલું છે, યાને કે ઉરસના પૃષ્ઠ ભાગે બીજીથી 7મી પાંસળી, જોજો ફરીથી સમજો, બીજા નંબરની પાંસળી ઉરસ પ્રદેશની અને 7મા નંબરની પાંસળી, આમ બીજીથી 7મા નંબરની પાંસળી છે એની વચ્ચે આવેલું છે. કેવું છે? ત્રિકોણ જેવા આકારનું ચપટું અસ્થિ છે. આ 2 નંબરથી 7 નંબરની પાંસળીઓ એને ઘેરવા માટે જેને આપણે કહી શકીએ એવો એક ભાગ, ત્રિકોણ જેવો આકાર, ચપટું અસ્થિ છે. ખાસ કરીને ચૂનામય કાસ્તીનું બનેલું છે, અહીંયા એવું લખેલું નથી, પણ એની અંદર બંધારણની અંદર આવી શકે. આમ ચપટું અસ્થિ છે, બરાબર. સ્કંદ મેખલા છે, સ્કંદ મેખલા, એમાં સ્કંધાસ્તિ નામનું હાડકું એ પૃષ્ઠ બાજુએ ચપટા ત્રિકોણાકાર ભાગની અંદર એક સહેજ ઉપસી આવેલી દાર જેવી રચના, આ ધાર જેવી રચના છે એ સહેજ ઉપસી આવેલી હોય એટલે આપણે બધા એને શું કહીએ છીએ? તો જેને આપણે કંટક કહીએ છીએ. ફરીથી બોલું છું કે પૃષ્ઠ ચપટા ત્રિકોણાકાર ભાગમાં એક સહેજ ઉપસી આવેલી ધાર જેવી રચના, જેને આપણે શું કહીએ? કંટક કહીએ છીએ. આ કંટક જેવી રચના છે. હવે આ જે ચપટી વિસ્તૃત રચના છે એ ચપટી વિસ્તૃત રચના, જેને આપણે સ્કંધાગ્ર પ્રવર્ધ તરીકે ઓળખીએ. આ ચપટી વિસ્તૃત રચના જેની અંદર એક પ્રવર્ધ જેવી રચના જોવા મળે, જેને સ્કંધાગ્ર પ્રવર્ધ તરીકે દેખાય છે અથવા તો આપણે કહીએ છીએ, ત્યાં અક્ષત નામનું અસ્થિ છે જોડાય છે. એકચ્યુઅલી અહીંયા એક પરિમાણમાં આપણે નહીં કહી શકીએ, પરંતુ પૃષ્ઠ બાજુ તરફ આવું અસ્થિ હોય, આવી રીતે, તો એમાં પૃષ્ઠ બાજુ તરફ અહીંયાથી આમ ધાર ઉપસી આવેલી જોવા મળે. આવી એક ધાર ક્યાં જોવા મળે છે? તો મિડલ પોર્શન ની અંદર. અહીંયાથી પણ આમ જાય છે, આમ બંને બાજુએ ત્યાં જાય છે, અને માટે એવી પૃષ્ઠ ચપટા ત્રિકોણાકાર ભાગમાં પૃષ્ઠ બાજુ એટલે પાછળની બાજુ એક સહેજ ઉપસી આવેલી ધાર જેવી રચના, જે ધાર જેવી રચના છે કંટક છે. માટે કંટક જેવી રચના છે ત્યાં સ્કંધાગ્ર પ્રવર્ધ તરીકે જે રચના જોવા મળે છે ત્યાં આ અક્ષક જોડાય છે. આમ સ્કંધાસ્તિ અને અક્ષક બંને જ્યાં જોડાય છે ત્યાં આ ભુજાસ્તિ છે એ અંતર્ગોળ ભાગની અંદર એ શું કહે છે? તો એની અંદર એ કંદુકુલુકલનું સાંધો બનાવીને જોડાય. તો આમ સ્કંદ મેખલાની અંદર કેટલા અસ્થિઓ થયા? તો સ્કંદ મેખલાની અંદર 2 અસ્થિ. એકનું નામ છે સ્કંધાસ્તિ, બીજાનું નામ છે અક્ષક. સ્કંધાસ્તિ કેવું છે? તો પહોળું ચપટું અસ્થિ છે, ત્રિકોણ જેવા આકારનું છે, ઉરસ પ્રદેશના પૃષ્ઠ ભાગમાં આવેલું છે, જે બીજા નંબરથી 7મા નંબરની પાંસળીઓ છે એને ઘેરતો ભાગ છે. બરાબર 2 થી 7 નંબરની પાંસળીઓ છે એમાં જે
પાર્શ્વ બાજુ તરફનો છેડો છે ત્યાં પૃષ્ઠ બાજુએ એક ઉપસી આવેલી ધાર જેવી રચના છે, એ કંટક જેવી રચના તરીકે ઓળખાય. અને એના છેડાનો ભાગ હોય ત્યાં આ અક્ષક છે, અક્ષક સ્કંધાગ્ર પ્રવર્ધ સાથે જોડાય છે, જેને સ્કંધાગ્ર પ્રવર્ધ કહીએ છીએ એની સાથે જોડાય. અક્ષક કેવું છે તો અક્ષક લાંબુ પાતળું અસ્થિ છે, બે વળાંક ધરાવે છે અને એને આપણે સામાન્ય રીતે હાથડીના હાડકા તરીકે ઓળખીએ છીએ. આમ હવે આપણે જો ગણતરી કરીએ તો સ્કંધાસ્થિ 1 બરાબર, પરંતુ સ્કંદ મેખલાના પ્રત્યેક અર્ધ ભાગની અંદર 1 એટલે સ્કંધાસ્થિ એક ભાગમાં 1 એવા બીજા ભાગમાં બીજું એટલે 2. જ્યારે અક્ષકની રચના પણ એક ભાગમાં 1 એટલે બીજા ભાગમાં 2. આમ સ્કંદ મેખલામાં આવેલ અસ્થિઓની સંખ્યા ગણવી હોય તો કેટલી થઈ? 4. આ સ્કંદ મેખલામાં. જ્યારે અગ્ર ઉપાંગ એમાં અસ્થિઓની સંખ્યા કેટલી? તો 60. 30 ગુણ્યા 2 એટલે 60. તો આમ અગ્ર ઉપાંગ સહિત મેખલા સહિત અગ્ર ઉપાંગ અસ્થિ, જેને ઉપાંગીય કંકાલ કહેવાય, એની અંદર અગ્ર ઉપાંગીય કંકાલમાં સંખ્યા કેટલી થાય? 64 ની સંખ્યા થાય. આમ 64 છે. તો ફરીથી ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચ મણિબંધાસ્થિ અને અંગુલાસ્થિ એમ કરી અને 30 એક ઉપાંગમાં, બે ઉપાંગમાં 60, અક્ષક 2, સ્કંધાસ્થિ 2 એટલે પ્રત્યેક અર્ધ અસ્થિમાં એક અક્ષક એક સ્કંધાસ્થિ, જેની સંખ્યા 2 દુ 4 થાય. આમ 64 ની સંખ્યા આપણે અહીંયા ગણી શકીએ. તો આ છે તમે ગણતરી પૂર્વક અગ્ર ઉપાંગ અને મેખલાના હાડકાની ગણતરી કરી શકો. ચાલો તો હવે બધાની એક સાથે ગણતરી કરી દઈએ આપણે. બધાની એક સાથે ગણતરી કરી દઈએ આપણે. તો સૌથી પહેલા નંબરમાં જુઓ સ્કંદ મેખલા. આ સ્કંદ મેખલા કેટલા ભાગો? તો 2 અર્ધ ભાગો. પ્રત્યેક અર્ધ ભાગની અંદર તો અક્ષક 1, સ્કંધાસ્થિ 1, એમ ટોટલ 2 ની સંખ્યા જોવા મળે. આમ 2 ની સંખ્યા જોવા મળે. ચલો અગ્ર ઉપાંગ એની અંદર અસ્થિઓની સંખ્યા કેટલી જોવા મળે? તો પહેલા નંબરમાં ભુજાસ્થિ તો 1 ની સંખ્યામાં જોવા મળે. ત્યાર પછી અર્ય અસ્થિ તો 1 ની સંખ્યામાં જોવા મળે. પ્રકોષ્ઠાસ્થિ 1 ની સંખ્યામાં જોવા મળે. મણિબંધાસ્થિઓ 8 ની સંખ્યામાં જોવા મળે. પશ્ચ મણિબંધાસ્થિઓ 5 ની સંખ્યામાં જોવા મળે. અને અંગુલાસ્થિઓ એ 14 ની સંખ્યામાં જોવા મળે. અને આમ કરીને આપણે સળંગ રચના ગણીએ, જો આટલી રચના ગણીશું તો 30 અને વત્તા 2 32 અને ડબલ કરીશું તો 64 સંખ્યા આપણને એ જોવા મળશે. બરાબર. તો સ્કંદ મેખલા અને એની સાથે અગ્ર ઉપાંગ અસ્થિઓ. ઓકે, અહીંયા સ્કંદ ઉલુગલ એવું નામ લખતો નથી. સ્કંધાગ્ર પ્રવર્ધ અને એના અહીંયા જ્યાં સ્કંધાગ્ર પ્રવર્ધ આવેલું હોય ત્યાં નીચેની તરફ આ જે ભાગ છે એ અંતર્ગોળ રચના હોય ને સ્કંદ ઉલુગલ તરીકે ઓળખવામાં આવે. જ્યાં ભુજાસ્થિ એ કંદુ ઉલુગલનો સાદો બનાવી જોડાય. ઓકે, હું સાદામાં શીખવીશ. ઓકે, તો આ મારે કાલે તૈયાર કરવું. ઓકે.